સુરત અને ડિંડોલી વિસ્તારમાં સોશિયલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ. સોશિયલમાં ગુનેગારો સામે પોલીસ કડક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ડિંડોલીમાં ભેંસના આવાસમાં રાઉન્ડ ક્લોક કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત શહેર ડીસીબી પોલીસ દ્વારા જ્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધારે ગુનાઓ થતા હોય તેવા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી વાહન ચેકિંગ અને રાઉન્ડ ક્લોક કોમ્બિંગ કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા આ ગુનાઓ પર અંકુશ લાવવા અને ગુનેગારો પર પકડ મેળવવા સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સઘન કડક ચેકિંગ હિસ્ટ્રી શીટરો ચેક કરવામાં આવી રહ્યા છે, જેને લઈ ગંભીર ગુનાઓ આચરનારા અને ગુનાઓને અંજામ આપવાના પહેલા ભૂગર્ભમાં જતા રહ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ગણસિંહ વાઘેલા સાહેબ દ્વારા કડક વલણ અપનાવતા ગુનેગારો વિરુદ્ધ કાયદાઓનો સકંજો કસ્યો છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત. અજમલ જાદવની સાથે